નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર હસમુખ પટેલ સાહેબે જે ટ્વીટ કરી છે એ જાણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને માહિતી હશે કે પીએસઆઈની લેખિત પરીક્ષામાં બંને પેપર એકસાથે લેવામાં આવશે, બરાબર? એ પહેલાં વાત કરેલી હતી, પણ સાહેબે એમ કીધું હતું કે ભાઈ અમે એના ઉપર વિચારણા કરવા માંગીએ છીએ. પણ હવે હસમુખભાઈ પટેલ સાહેબે સીધું પોતાના ટ્વિટર માધ્યમની અંદર જણાવી દેવામાં આવેલું છે કે પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એકસાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસ કરવામાં આવશે. બાકી જે વિદ્યાર્થીઓ પાસ નહીં થયા હોય એમનું પેપર ચકાસવામાં આવશે નહીં. તેમની બીજી રીત કરેલી છે મુખ્ય સેવિકાની જે પ્રતીક્ષા યાદી છે તેના લીધે કે ભાઈ મુખ્ય સેવિકાની પ્રતીક્ષા યાદીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવારોનો જ સમાવેશ થશે, કારણ કે મુખ્ય યાદીમાં તેમની જગ્યાઓ ખાલી રહી ગયેલી જે આ યાદીની ભરવામાં આવી રહેલ છે. દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થતાં પ્રતીક્ષા યાદી બહાર પાડી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુખ્ય સેવિકાઓ માટે હતું. હવે ગ્રામ સેવકની અંદર પણ એમને એક રજૂઆત કરેલી છે. ગ્રામ સેવક સંવર્ગમાં નામદાર હાઈકોર્ટના આદેશથી 81 વધુ જગ્યાઓ ભરવામાં આવેલ હોય તેમાં કોઈ પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે નહીં, બરાબર? ત્યારબાદ છે તલાટી અને જુનિયર ક્લાર્કની અંદર પણ તેમને એક માહિતી આપેલી છે કે તલાટી અને જુનિયર ક્લાર્ક સંવર્ગમાં જે ઉમેદવારો જિલ્લા ફાળવણી વખતે હાજર રહ્યા નહોતા તેમની જગ્યાઓ મૂળ યાદીમાંથી જ ભરવામાં આવેલ છે, તેમનો સમાવેશ પ્રતીક્ષા યાદીમાં કરવામાં આવેલ નથી. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે હસમુખભાઈ સર પટેલે તલાટી અને જુનિયર ક્લાર્ક અને બીજી કેટલીક પંચાયતોની જે ભરતીઓ છે એની અંદર રીસપ્લિંગના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર? તો જો તમારે એ માહિતી જોતી હોય તો તમે અમારી ચેનલના ટ્વિટર માધ્યમની અંદર જઈ અને ત્યાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. જય હિન્દ, જય ભારત.